ઉષા આજ રસ્તામાં એક કપલ મળ્યું, મને કે તમે તમારી બધી રીલ જોઈએ ને અમને બહુ ગમે છે કે બે બહુ મસ્ત કામ કરો ને ખાસ કરીને તમારી મહેનત તો બાકી મને કે કેવી પડે કે મેં કીધું થેન્ક યુ સો મચ. મેં એમ કીધું તો તમારે એને એમ કહેવાય મારી વાઈફ એટલી જ મહેનત કરે છો. હા તો એને બેયનું તો કીધું. પણ તમે તમારું સારું કર્યું એ હું બોલ્યા. અરે કોક એમ કે ભાઈ મને તમારું પરફોર્મન્સ ગમે, કોક એમ કે તમારી વાઈફ નું ગમે. તમારે એમ કહેવાય કે ના અમે બે માણસ છે ને બહુ મહેનત કરી છીએ અને અમારી બેયની મહેનત સક્સેસ છે. તું શું કરી હતી અત્યારે? હું આ લૂતી હતી. તું લુઆ મન તારી પાસે ભૂલથી આવી ગઈ, તારી પાસે આવવાની છે તું લુઆ મન. એમની પતો તમારે શું કરાય? શું કરાય? તમે જ્યાં હોય ને, હમણાં મારા મમ્મી ત્યાં ગયા હતા તો ત્યાંય તમે બધી છે ને તમારું જ બોલતા હતા, બધી બહેનોની સામે તમે તમારું જ બોલતા હતા. તમે કોઈ દી મારું બોલ્યા? તમને હમણાં આપણે થોડા દી પહેલા ઓલા બેન બોલ્યા કે તમારી રીલ્સમાં બહુ મજા આવે છે ભાઈ, તો તમે શું કર્યું? તમે તમારું જ ઊભું કર્યું. તું મારું મોઢું ખોલાવમાં મોટું ખોલાવવાની વાત જ ન આવે તમારે. એમ બોલાતું હવે નથી. તું ચા દૂધ વગરનો બનાવે પાણી શું ચા દૂધ નાખીને, હજી એમ વગરનો કે મારા વખાણ હવે તારામાં વખાણ ચામાં કરવા જેવું આદુ, છે હું. મસાલો, એક તો તું છો દોઢ વેચની આપણે ઘરની સૂટ પાવડર માંથી બનાવેલો મસાલો કલની છે. ચૂટ પાડીને મસાલા બનાવી છે પણ નાખતા આવડો છે કેટલો હા, નાખવાનો નાખું કેટલો છું. નહીં. એકદમ એમને નો નાખી દેવાય ગમે બધી નો રીતે સારું સરસ થાય. જ બનાવું છું અને બે હાથે તો પીવો છો તમે આખો દી ચા. ભૂખ ને સ્વાદ ન હોય જીવ હવે આપી હાલે. સ્વાદ ને ભૂખ જે હોય પણ તમે પીવો તો છો ને. પણ તો બીજું ક્યાં જવું? બીજે કઈ મારે એક કામ કરું, બીજા લગ્ન કરી આવું. એટલે તમારે કહેવાનું શું થાય છે? એમ નહીં, ચા હારો બનાવ એમ કહું, બીજું કઈ નથી કેતો હું તને. પણ બીજા લગ્ન કરવા એટલે હું તમારે કહેવાનો મતલબ શું થાય છે? એમ નથી કેતો તું જમવાનું હારું બનાવતી છે, ખાલી હું એમ કહું. જમવાનું સારું જ બનાવું. તો પછી એમાં ઈ ગાભો હું કેમ નાખી લઈ લે? ના તો સાત કોણ ડાગા છે તમારો કહેવાનો મતલબ બોલો મને. ડાઘા છે મારે નથી જોવા ડાઘા. તો તમારો કહેવાનો મતલબ શું નીકળો? અરે મારો કહેવાનો મતલબ એમ છે કે તારું પરફોર્મન્સ એટલે ખરેખર કેવું પડે અને તારી ઊભું રહેવાની. એ તો ઘણાને એમાં એવું હોય કે કોકને કોક કઈ ગમતું હોય, કોકને કઈ કેસ અલગ હોય. બાકી ખરેખર જો તું ગુસ્સામાં છો તો કેવી સરસ લાગે છે તારી વાત કરવાની સ્ટાઇલ. તું જો તું ઊભી તો આમ જો તારા હાથ જો કેવી સરસ લાગે તું. ખરેખર વાર બારની તારી હેરસ્ટાઇલ ને બધું તને જોઈને એમ લાગે કે ના બરાબર છે. એમાં જો ગુસ્સા મારે ઓમ જ સારું લાગે. બીજી કરવા લઈ આવી છે તો બીજી હા જો આ સરસ લાગે. જો આ બહુ મસ્ત જો લાગે. તમે વાતમાં એમ બોલો છો તો હવે મને નથી ગમતું. ના બસ જો તારી આંગળીની ના, સ્ટાઇલ એમ નહીં, તમે જો આમ કેમ જો બોલો છો? અમારાની સ્ટાઇલ તારી કેવી સરસ લાગે. તું ખબર તને ખરેખર કાંઈ ઘટે જ નહીં. ઉકલાવોમાં તમારા મનમાં શું છે મને ખબર પડે જ બધી. બસ જો કેવું સરસ. તું આમ તું બોલતી તો નિર્દોષતા લાગે તારે. આ મોઢામાં તારે વાતો કરતી હોય તો ખરેખર એમ લાગે કે વાહ કોઈ વાત કરે છે. સરસ લાગે છે, પરફેક્ટ લાગે છે. અને રીલ્સમાં મારું તો તો તમે સવારે કેમ ન બોલ્યા? રીલ્સમાં મારું તો કાંઈ ન આવે. રીલ્સમાં તો મારું કાંઈ ખરેખર તારું પરફોર્મન્સ પરફેક્ટ હોય છે બધી રીતે. અને તું સાફ કરતી હોય એટલે તારે એક ડાઘો ન રહે. તું કર, તું સાફ કર. તમે જાઓ અહીંયા હમણાં આપણે ક્યાં જઈને તું તો તમે સાફ તમારું- કર વાલી, તું સાફ કર. તમે કેમ તું બોલતા ખરેખર કહું છું તું સાફ તો કર. આહાહા. હું મને આવું. પોતાનું આ હાથ એક તું સાફ કર. હું આવું ખાલી 2 મિનિટમાં આવું. તમારે એમ કહેવાય